જીતેન્દ્રભાઈ દરજી બરોબર। અમે અહીંયા આગળથી અવારનવાર આવતા જતા હોઈએ છીએ। ફાટક બંધ હોય છે તો ફાટક ખુલે તે વખતે આ વળની ઘણી સમસ્યા છે કે વળને હિસાબે ઘણું બધું ટ્રાફિક જામ થઈ જાય છે। છોકરાઓને આવવા જવામાં તકલીફ પડતી હોય છે। સ્કૂલના સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ છે ત્યાં આગળથી ઘણા છોકરાઓ આવતા હોય છે સ્કૂટી લઈને આ છે તે છે, તો એ લોકોને પણ ક્યારેક એક્સિડન્ટ થવાનો ભય રહે છે। આ પાછળ જ ઝાડ તમને દેખાય છે, આ લગભગ 1.5 મહિનાની આજુબાજુ વાવાઝોડું આવ્યું હતું ત્યારથી આ ઝાડ પડ્યું છે। તો હજી સુધી થોડું ઘણું કાપ્યું છે, એક આ બાજુ પણ પડ્યું છે અને એક આ બાજુ પણ પડ્યું છે, બંને તો આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે અમને। ગ્રામ પંચાયતમાં તો હવે મહાનગરપાલિકા આવી ગયું છે એટલે ગ્રામ પંચાયતમાં આપણે કહીએ તો કે તમારે મહાનગરપાલિકા આણંદ જઈને કરવું પડે, એમ આણંદ જઈને કહેવું પડે, તો તકલીફ તો ઘણી બધી રહે છે। એમાંય ફાટક બંધ હોય અને ખુલ્યા પછી વધારે તકલીફ પડે છે, ટ્રાફિક ઘણું બધું થઈ જતું હોય છે। બસ આ હટાવો એ જ તે, બીજું કંઈ નહીં કે ભાઈ આ હટાઈ જાય ને રોડ ક્લિયર થઈ જાય તો ગામની પબ્લિક માટે સારું રહે, એમ કોઈને તકલીફ ના પડે બરોબર। સ્કૂલના છોકરાઓને કે અમારા જેવા વ્હીકલ લઈને આવવા જવા વાળાને તકલીફ ના પડે, એક્સિડન્ટનો ભય ના રહે।